નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના પાંચ તળાવડા ગામે એસટી બસ 10 વર્ષથી બંધ બસ સ્ટેન્ડ ખાલી ખમમાં કૂતરાનું બન્યું રહેઠાણ। અમારા કાર્યતરના રિપોર્ટર મુકેશ કંટારિયા જેઓ ટીંબી ગામે પોતાના માટે ટીંબી ગામે આવેલ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પિટલ ગયા હતા। તેઓ રિટર્ન આવતી વખતે પાંચ તલાવડા ગામ થઈ અને ચાલ્યા હતા। આ પાંચ તલાવડા ગામે મુકેશભાઈએ જોયું કે અહીંયા બસ સ્ટેન્ડ છે, પરંતુ લોકો બસ સ્ટેન્ડમાં બેસી શકે તેવી હાલત બસ સ્ટેન્ડની નથી। ત્યારબાદ મુકેશભાઈએ કોઈને પૂછ્યું કે અહીંયા સરપંચ કોણ છે અને સરપંચને બોલાવવામાં આવ્યા ત્યારે અમારી કલમ યુદ્ધ ન્યૂઝ ચેનલના પ્રતિનિધિ મુકેશભાઈ સાથે સરપંચશ્રીએ વાત કરી કે અમારા ગામમાં આશરે 10 વર્ષથી સરકારી બસ આવતી નથી। ત્યારબાદ મુકેશભાઈએ સરપંચને કઈ પાર્ટીમાં માનો છો તેવું પૂછતા સરપંચે જવાબ આપ્યો કે આમ આદમી પાર્ટી। ત્યારે મુકેશભાઈએ ગારિયાધાર સિહોરના ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી સાથે ટેલિફોનિક વાત કરાવતા સુધીરભાઈ વાઘાણીએ સરકારી બસ ચાલુ કરાવવાની ખાતરી આપેલ છે અને તે ગામના સરપંચ બાલાભાઈ ડાંગર પૂર્વ સરપંચ પાંચ તળાવડા દ્વારા મીડિયામાં બાઇટ આપી અને જણાવવામાં આવ્યું હતું કે ગારિયાધારથી પાંચ તળાવડા થોડા થઈ અને ટીંબી બસ ચાલે છે, તો ટીંબી દવાખાને જતા દર્દીઓને બસનો ટાઈમસર લાભ મળી શકે અને તેમના દર્દનું ટાઈમસર ઇલાજ કરાવી શકે તેવું સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું અને એવું પણ કહ્યું હતું કે મારાથી થતી તમામ રજૂઆતો વાહન વિભાગમાં ઉચ્ચ અધિકારી સુધી કરીશ। સંવાદદાતા મુકેશ કંટારિયા સાથે વિપુલ ટીલાવત, કલમ યુદ્ધ સમાચાર, ગારિયાધાર। જી, આપનું નામ? મારું નામ ડાંગર બાલાભાઈ રામાભાઈ ડાંગર, પૂર્વ સરપંચ પાંચ તલાવડા। આ પાંચ તલાવડા બસ સ્ટેન્ડને લઈને શું કહેવા માંગો છો? ઘણા વર્ષો અગાઉ આ બસ સ્ટેન્ડ બનાવેલ અને જે તે સમયે આ ધોળા ગારિયાધાર રૂટ ઉપર ધોળાથી ગારિયાધાર, ઉમરાળાથી પાલતાણા બસો અવરજવર કરતી અને આ બસ સ્ટેન્ડનો ઉપયોગ થતો, પરંતુ આજે બસ જ બંધ થઈ ગઈ છે તો બસ સ્ટેન્ડનો કોઈ ઉપયોગ થતો નથી અને અવાવરું પડ્યું છે। એટલે મારા માધ્યમ દ્વારા એક રજૂઆત છે કે અહીંયા ટીંબી હોસ્પિટલ નજીક છે અને સતત આ રસ્તા ઉપર દર્દીઓનો અવરજવર રહેતી હોય છે, તો આ સમયે જો અહીંયા એસટી બસ શરૂ કરવામાં આવે તો પાલતાણા અને ગારિયાધાર પંથકના લોકો જે અહીંયા ટીંબી હોસ્પિટલ માટે સારવાર માટે આવે છે એને ખૂબ જ ઉપયોગી થઈ શકે એમ છે, જેના કારણે અત્યારે લોકો બહાર ગામ અંતરિયાળ ગામમાંથી આવતા હોય છે અને બધે અટવાતા આવતા હોય છે, અમારા રસ્તે પસાર થાય છે અને અમને પૂછતા હોય છે કે ટીંબી ક્યાં આવ્યું છે। જો આ બસ શરૂ કરવામાં આવે તો લોકોને બહુ લાભ મળે અને દર્દીઓ અટવાય નહીં અને પોતાના સમયસર સારવાર માટે ટીંબી હોસ્પિટલ પહોંચી શકે। જી બાલાભાઈ, તમારા દ્વારા સરકારશ્રીને રજૂઆત કરવામાં આવશે કે કેમ? હા, અમે એવું નક્કી કર્યું છે કે આ રોડ ઉપર આવતા જેટલા ગામો છે એ ગામોના સરપંચો સાથે મળી અને એસટી નિયામકને રજૂઆત કરીશું કે ભાઈ અહીંયા આ રૂટમાં આ ટીંબી સુધી પહોંચવા માટે બસ સુવિધા શરૂ કરવામાં આવે। ઓકે।